એ ઉદાહરણ બરોબર સમજાઈ જાય પછી હવે આપણે આ દાખલા સ્વાધ્યાય 1.2 ના ગણવામાં બહુ કઈ મુશ્કેલી પડે છે નહીં. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે છે એને સમજીએ. પણ હમણાં મેં તમને કીધું એ રીતે કે એ દાખલા જોઈ જોઈને ઉતારા કરવા માટે નથી, બરોબર? પહેલા જાતે પ્રયત્ન કરીને પછી તમે અહીંયા કરાવેલ દાખલા સાથે કમ્પેર કરો, પછી તમને કઈ ક્વેરી લાગે તો મને પૂછો. તો જો જે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, બરોબર ને? તો આપણે સ્ટાર્ટિંગમાં જ આ વસ્તુ શીખ્યા, સંખ્યા રેખા પર નિરૂપણ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો એ જ ઉદાહરણનો અહીંયા આપણે શું આપ્યું છે? પુનરાવર્તન. તો હવે એ દાખલો પેલો છે એનો પેલો પેટા, એમાં 7/4 નું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે. તો આપણે ચર્ચા કરી એમાં કે 7/4 પેલા સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય એટલે એનો પ્રકાર સંખ્યાઓ નક્કી કરી લો. જો શુદ્ધ અપૂર્ણાંક છે તો પૂર્ણાંક શૂન્ય મળી ગયો. મિશ્ર સંખ્યા હોય તો પૂર્ણાંક આપેલો જ હોય, પૂર્ણાંક 1/2 મતલબ પૂર્ણાંક 1 થયો. 3 પૂર્ણાંક 2/5 આપ્યા હોય તો પૂર્ણાંક 3 થયો. પણ અશુદ્ધ અપૂર્ણાંક હોય તો મિશ્રમાં ફેરવી નાખો સરળતા માટે. તો અહીંયા 7/4 ને મિશ્રમાં ફેરવવું છે તમારે, તો શું કરશો તમે? તો કે 7/4 કરો એટલે 4 * 1 4, 7 માંથી 4 જાય તો 3, મતલબ પૂર્ણાંક શું આવ્યો? તો કે 1 અને અપૂર્ણાંક શું થયો? તો કે 3/4. મતલબ 7/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનો અર્થ છે એક પૂર્ણાંક 3/4 નું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરવાનું થાય છે. તો એ નિરૂપણ તો હવે સરળ થઈ ગયું તમારા માટે. એક પૂર્ણાંક 3/4 એટલે એક પછી છે આ સંખ્યા અને 2 ની પહેલા છે, મતલબ 1 અને 2 ની વચ્ચે છે એનો અર્થ તમે પહેલા કાઢી લીધો. પછી માથે 3/4 છે એનો અર્થ 4 સરખા ભાગમાંથી ત્રીજો ભાગ લેવાનો છે. તો હવે તમે સંખ્યા રેખા ઉપર એ રીતે નિરૂપણ કરી નાખો. તો અહીંયા તમારે ધન સંખ્યાની જ વાત છે એટલે ડાબી બાજુ ઋણ સંખ્યાનો વિસ્તાર પૂરો બતાડતા નથી આપણે. પછી આ 0 1 અને 2 સુધીમાં આપણો દાખલો પૂરો થઈ જાય છે એટલે ખોટી સંખ્યા રેખા લાંબી કરવાનો અર્થ નથી. તો 0 થી 1 વચ્ચે જેટલું અંતર છે એટલું જ 1 થી 2 વચ્ચે અંતર લઈ લો. એકમ અંતરે આવેલા હોય બધા બિંદુઓ. હવે આપણે નક્કી કર્યું એ મુજબ 1 આવી ગયો, ઉપર 3/4 બતાડવા છે. તો 1 અને 2 વચ્ચે આ 4 સરખા ભાગ પાડવા પડશે આપણે. તો જો જોઈએ આ 1 2 3 અને 4 સરખા ભાગ પડી ગયા. આ 4 સરખા ભાગમાંથી કયો ભાગ લેવાનો થશે? તો કે ઉપર અંશમાં 3 છે. આ 1 2 ને 3 અહીંયા આવે છે. મતલબ 1 પૂર્ણાંક 3/4 અને 1 પૂર્ણાંક 3/4 એટલે 7/4. એને સંગત બિંદુનું નામ જો એમ આપી દઉં તો આપણે જવાબ આપી શકીએ કે સંખ્યા રેખાનું નામ ધારો કે L આપ્યું છે. તો સંખ્યા રેખા L પર 7/4 ને સંગત બિંદુ M છે ને સર? તો એ જ રીતે હવે તમારે શું કરવાનું છે? તો કે ઋણ 5 ષષ્ટાંશનું નિરૂપણ કરવું છે. તો ઋણ 5 ષષ્ટાંશ રકમ આ. તો હમણાં આપણે ઉપર જોયું, આગળ જોયું તો એ રીતે પ્રકાર નક્કી કરો. પહેલા અંશ નાનો છેદ મોટો શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંકનો પૂર્ણાંક કયો ગણી લેવાનો છે આપણે? તો કે 0. મતલબ 0 પછી આ સંખ્યા લેવાની થાય છે. હવે ઋણ છે તો 0 થી ઋણ દિશામાં એના પછીની સંખ્યા કઈ હોય? તો કે ઋણ 1. મતલબ આનું નિરૂપણ 0 અને ઋણ 1 વચ્ચે છે.
હવે એની વચ્ચે છેદમાં 6 છે એટલે 6 સરખા ભાગ પાડશું ને એમાંથી કેટલામો ભાગ લેવાનો થશે તો કે 5મો. બસ થઈ ગયું. તો એ રીતે ગણી નાખીએ. હવે ઋણની જરૂર છે એ શૂન્યની ડાબી બાજુ હોય એટલે શૂન્યને આપણે જમણી બાજુ જવા દઈએ. બીજી સંખ્યાની જરૂર નથી તો એને બિનજરૂરી ખોટી દર્શાવતા નથી. આપણું શૂન્ય અને ઋણ એક વચ્ચે જ કામ પતી જાય એમ છે. સંખ્યા રેખાને ધારો કે નામ કંઈક આપી દઈએ સ્મોલ લેટર્સમાં એમ આપી દીધું. તો હવે શૂન્ય અને ઋણ 1 ની વચ્ચે અહીંયા છેદમાં 6 છે મતલબ 6 સરખા ભાગ કરવા છે આપણે. તો આ 1 2 3 4 5 6 ભાગ થયા. આ 6 ભાગમાંથી 5મો ભાગ ઋણ 5 ષષ્ટાંશ ને સંગત બિંદુની વાત કરે છે. એક ઋણ 5 ષષ્ટાંશ ને સંગત જે બિંદુ મળ્યું બરોબર ને એનું આપણે કંઈ પણ નામ આપી દઈએ. ધારો કે p કહી દીધું છે. તો અહીં આપણે લખી શકીએ કે સંખ્યા રેખા પર સંખ્યા રેખાનું આપણે ઓલરેડી નામ પણ આપેલું છે તો નામ સાથે લખો. સંખ્યા રેખા m પર -5 ષષ્ટાંશને સંગત બિંદુ p છે. તો જો તમે આ રીતે થોડો મહાવરો કરશો ને તો બહુ મજા આવે એવા ચેપ્ટરો છે આ બધા. ગણિત વિષય જ એવો વિષય છે કે જેમાં તમે ધારો તો પૂરેપૂરા માર્ક્સ પણ લઈ શકો. તો પેલો દાખલો તમે આ રીતે થઈ ગયો ક્લિયર સમજાઈ ગયો બધાને. હવે બીજો દાખલો ઋણ 2 11 ઋણ 5 11 ઋણ 9 11 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો હવે આ જે છે એમાં જુઓ જોઈએ બધાને શુદ્ધ અપૂર્ણાંક છે એટલે પૂર્ણાંક શું થયો શૂન્ય. મતલબ શૂન્ય પછી આ સંખ્યાઓ આવેલી છે બરોબર. તો શૂન્ય પછીની પૂર્ણાંક સંખ્યા ઋણ 1 હોય મતલબ આનું નિરૂપણ શૂન્ય અને ઋણ 1 ની વચ્ચે છે. અને બધાયના છેદમાં 11 છે મતલબ શૂન્ય અને ઋણ 1 ની વચ્ચે આપણે કેટલા સરખા ભાગ પાડવા પડશે 11. એમાંથી બીજા ભાગને ઋણ 2 11 કહી દેશું. પાંચમા ભાગને 5 11 કહી દેશું. નવમા ભાગને 9 11 કહી દેશું. તો હમણાં ઘણો એવો થયો ને દાખલો. તો આપણે એ રીતે નિરૂપણ કરી દઈશું. તો આ સંખ્યા રેખા જે છે બરોબર. ધારો કે સ્મોલ લેટર્સમાં નામ આપણે p આપી દીધું. હમણાં આપણે ચર્ચા કરી એમ શૂન્ય અને ઋણ 1 ની વચ્ચે જ આપણી સંખ્યાઓ આવી જાય છે. તો શૂન્ય અને એની ડાબી બાજુ આ ઋણ 1 એટલો વિસ્તાર જ આપણે હાઇલાઇટ કરીએ. બીજું બધું ખોટું દર્શાવાય અને સંખ્યા રેખાને બહુ લાંબી કરવાનો અર્થ નથી કારણ કે એ તો અનંત છે. હવે આની વચ્ચે આપણે 11 સરખા ભાગ કરવાના છે. જુઓ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11. આ 11 સરખા ભાગ માંથી બીજો ભાગ એટલે ઋણ 2 11. તો આ જુઓ જોઈએ આ પહેલો ના બીજો. આને સંગત બિંદુને નામ હું જો એ આપી દઉં તો આપણે કહી શકીએ કે ઋણ 2 11 ને સંગત બિંદુ કયું છે 1. એવી જ રીતે ઋણ 5 11 તો ઋણ 3 ઋણ 4 અને ઋણ 5 11 અહીંયા મળશે. તો હવે હું ઋણ 5 11 ને સંગત બિંદુ ક્યુ લઈ લઉં છું b. પછી આપણે ઋણ 9 11 જોતા છે
તો -6 -7 -8 -9 અહીં ધારો કે હું સી લખી નાખું તો આપણે કહી શકીએ કે ઋણ 9 અગિયારાંશને સંગત બિંદુ સંખ્યા રેખા P પર કયું મળે છે તો કે સી મળે છે. થઈ ગયો ને દાખલો? બહુ સહેલું છે. જો થોડીક તમે આમાં કાળજી રાખશો તો અહીંયા એક થોડો ઉત્તર લખી નખાય વ્યવસ્થિત પાડ્યો હોય કે સંખ્યા રેખા P પર ઋણ 2 અગિયારાંશ ઋણ 5 અગિયારાંશ અને ઋણ 9 અગિયારાંશ ને સંગત બિંદુઓ અનુક્રમે A B અને C મળે છે. બરાબર? તો આ રીતે તમે સંખ્યા રેખાઓ નિરૂપણ કરી શકો છો. હવે 2 થી નાની હોય એવી 5 સમય સંખ્યાઓ લખો તો એ તો તમે જાણો છો કે અસંખ્ય મળે છે. બરોબર ને? 5 નો કોઈ પ્રશ્ન જ નથી. 2 થી નાની એટલે બધી ઋણ સંખ્યા છે 2 થી નાની છે. એક નાનો છે, પછી 1 અને 2 વચ્ચે 1/2 1.1/2 મતલબ 3/2 છે. બરોબર ને? એ બધું એનાથી નાનું થયું. 0 અને 1 વચ્ચે 1/2 1/4 3/4 એ બધું એનાથી નાનું થયું. સમય છે. 0 લઈ લ્યો, ઋણ 1 લઈ લ્યો, ઋણ 2 ઋણ 3 અસંખ્ય ઋણ સંખ્યાઓમાંથી કોઈ પણ લઈ લ્યો એના છેદમાં એકડો મૂકી દો એટલે સમય થઈ ગયો. તો બહુ સહેલો દાખલો છે. બરોબર ને? 2 થી નાની હોય એવી 5 સમય સંખ્યાઓ તો અહીંયા આપણે લખી શકીએ. હવે અસંખ્ય મળે છે. બરોબર ને? ઋણ 1/2 છે. ઋણ 1 લખ બધી ખાલી પૂર્ણ સંખ્યાઓ લખી નાખો ને તોય ચાલે એમ છે. બરોબર? ઋણ 1 ઋણ 2 ઋણ 3 એ બધી પૂર્ણ સંખ્યાઓ આવે. કારણ કે બધી આપણે જાણીએ છીએ સમય તો છે જ. તો એ રીતે આ ત્રીજો દાખલો તમે સરળતાથી ગણી શક્યા. હવે ચોથો દાખલો સમજીએ આપણે. તો એમાં જુઓ ઋણ 2 પંચમાંશ અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. તો આ દાખલો હમણાં જ આપણે આગળ ભણ્યો એવો થયો કે ન થયો? પેલા સમછેદી કરી અને સમઅપૂર્ણાંકો મેળવી લ્યો. આ ઋણ 2 પંચમાંશ છે અને બીજી સંખ્યા કઈ છે તો કે 1/2. તો બેને મારે સમછેદી કરવા હોય તો 5 અને 2 છેદમાં છે એટલે લસા થયો 10. તો છેદમાં 10 લઈ આવવા માટે આને મારે 2/2 ગુણવા પડે. તો ઋણ 2 ગુણ્યા 2 એટલે ઋણ 4. આને 2 એ ગુણો એટલે 10. આને મારે 5 પંચમાંશે ગુણવા પડે મતલબ 5/10. તો ઋણ 4 દશાંશ અને 5 દશાંશ મળ્યા. તો એની વચ્ચે તમને કઈ કઈ મળી શકે તો કે ઋણ 3 દશાંશ લઈ લ્યો, ઋણ 2 દશાંશ, ઋણ 1 દશાંશ, 0 1 દશાંશ, 2 દશાંશ, 3 દશાંશ. એમ તમે સીધી દેખાય એવી સંખ્યાઓ લેવી હોય 4 દશાંશ તો 7-8 તો એમને મળી ગઈ ને તમને. પણ તમારે 10 કરવી છે તો હજી થોડુંક આનું વિસ્તૃતીકરણ કરો. આને આ સંખ્યાઓ છે એને ધારો કે ફરી આપણે 10 દશાંશે ગુણી નાખ્યા હોય, અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કિંમતમાં તો કઈ ફેર પડવાનો નથી ને. તો અહીંયા થઈ જાય ઋણ 40/100 ને અહીંયા કેટલા થઈ જશે તો કે 5 દાણ 50/100. આટલું બધું ન કર્યું હોત ને ખાલી 2/2 ગુણી નાખ્યા હોત તોય તમારો દાખલો પૂરો થઈ ગયો.
તો હવે તમે વિચાર કરો છો ઋણ 40 ના છેદમાં 100 ને 50 ના છેદમાં 100 આ બાજુ ઋણ 40 થી લઈને ઓલી બાજુ 50 સુધીની સંખ્યાઓની વચ્ચેની ગમે એ સંખ્યાઓ 10 લખી નાખવાની છે બરોબર ને એટલે એના ઉપરથી હવે તમારે લખી નાખાય કે આ પરથી ઋણ 2 પંચમાંશ અને 1/2 વચ્ચેની સમય સંખ્યાઓ ઋણ 39 શતાંશ ઋણ 38 શતાંશ પછી એમ તમે અસંખ્ય તો અત્યારે ન બોલીએ તો આવશે પણ આ રીતે આપણે લખતા ઋણ 1 શતાંશ લઈ લ્યો શૂન્ય લઈ લ્યો બરોબર ને પછી આ બાજુ ધન બાજુ તમે 50 શતાંશ સુધીની લખી શકો એમ છો તો 1 શતાંશ લઈ લ્યો 2 શતાંશ 3 શતાંશ 4 શતાંશ 5 શતાંશ બરાબર એવી રીતે ઘણી બધી સંખ્યાઓ લખી શકો પછી એવી રીતે તમે 50 શતાંશ સુધી પહોંચવું તો એટલે 47 શતાંશ છે 48 શતાંશ છે 49 શતાંશ છે આટલી તો એકદમ આપણે વચ્ચે ની છોડી દેતા લખી નાખી 10 ઉપરની પણ આ હજી આટલી જ મળશે એવું નથી હો આ દરેકની વચ્ચે પાછી અસંખ્ય હોય બરોબર ને આ બેનો સરવાળો ભાગ્યા તમે 2 કરો એટલે એનું મધ્ય બિંદુ થયું બેની વચ્ચેમાં વળી ઈ મધ્ય બિંદુ આવે એને ને આને બેને પ્લસ કરીને એને ભાગ્યા 2 કરો એટલે વળી એનું મધ્ય બિંદુ એમ અહીંયા જે મળી ઈ દરેક બેની વચ્ચે પછી અસંખ્ય છે એટલે બહુ મજા આવે એવું છે આ બધું થોડું વિચારશો બરોબર તો અહીંયા તો તમારે 10 લખવી હતી તો આપણે 10 12 અહીંયા લખી નાખી છે બરોબર તો આ રીતે દાખલા તમે ગણી શકો છો હવે પાંચમા દાખલામાં નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે હોય એવી 5 સમય સંખ્યા અહીંયા જેમ તમે 10 કરી એમ હવે તમારે 5 5 જ ખાલી લખવાની છે તો એ તો તમને બહુ સિમ્પલી આવડી જવું જોઈએ ને આપણે ગણીએ પાછા તો પેલો છે 2/3 અને સાથે શું આપ્યું છે તો કે 4 પંચમાંશ તો હમણાં આપણે જોયું એ રીતે 3 અને 5 એ અવિભાજ્ય છે ને અવિભાજ્ય સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો હોય એટલે 3 અને 5 નો લસા જે છે એ કેટલો થઈ જવો જોઈએ તો કે 3 પંચા 15 તો 15 લઈ આવવા માટે આ પહેલી સંખ્યાનો કેટલા ગુણો તો કે 5 પંચમાંશ છે એટલે 2 પંચા 10 15 આવ્યા આના છેદમાં 15 લઈ આવવા કેટલા ગુણો પડશે તો કે 3 તૃતીયાંશ છે એટલે 12 15 મળ્યા હવે તમને પેલી નજરે એમ થાય છે કે 10 15 ને 12 15 ની વચ્ચે તો 11 15 જ હોય મારે કેવી રીતે 5 લખવી બરોબર તો હમણાં મેં તમને કીધું એમ કહી દેજો તો ચાલે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે બેનું મધ્ય બિંદુ મળ્યું વળી મધ્ય બિંદુનો સરવાળો ભાગ્યા આની સાથે 2 કરો એટલે મધ્ય બિંદુ આની સાથે તમે સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે આનું મધ્ય બિંદુ વળી બે મધ્ય બિંદુના સરવાળા ભાગ્યા 2 કરો એમ હેલા જ પડશે પણ તમને કદાચ એ રીત અઘરી લાગે તો આપણે આગળ શીખાય રીત તો સહેલી જ છે ને આના હજી આગળના સમકોણ મેળવી લો ધારો કે હું આને 2 ને 2 તૃતીયાંશ જ ગુણો 10 દશાંશ નો ગુણો આપણે તો આને 2 તૃતીયાંશ ગુણો તો કેટલા આવે તો 10 2 20 ત્રીસાંશ આને 2 તૃતીયાંશ ગુણો તો કેટલા આવે તો કે 24 ત્રીસાંશ તો હજી 20 ત્રીસાંશ અને 24 ત્રીસાંશ વચ્ચે આપણો ટાર્ગેટ પૂરો થાય એમ નથી જુઓ એની વચ્ચે 21 22 ને 23 ત્રણ થાય છે બરોબર તો હું ધારો કે પહેલેથી જ 5 પંચમાંશ ગુણ નાખું ગમે એટલા ગુણવાની છૂટ હોય અથવા 10 દશાંશ દર વખતની જેમ ગુણ નાખો અહીં ધારો કે મેં 5 પંચમાંશ ગુણ્યા તો 10 પંચા 25
50 ના છેદમાં 75 અહીંયા કેટલા આવત 12 50 60 ના છેદમાં 75 તો હવે તો તમને મળી જાય ને 50 ના છેદમાં 75 અને 60 ના છેદમાં 75 ની વચ્ચે પાંચ સંખ્યા લખવી હવે તમારા માટે કઈ અઘરી વાત છે નહીં બરોબર તો અહીંયા તમે એના પરથી લખી શકો કે તેથી 2/3 અને 4/5 વચ્ચે ની 5 સમય સંખ્યાઓ આ 50 અને 60 વચ્ચેની 51 થી લખી નાખો 51 75 52 ના છેદમાં 75 53 ના છેદમાં 75 54 ના છેદમાં 75 55 ના છેદમાં 75 આ પાંચ થઈ ગઈ બરોબર પછી તમને વધારે જોતી હોત તો તમે આને આગળ આપણે શીખાય એવી રીતે અહીં તમે 10 દશાંશ બેને ગુણ્યા હોત તો અહીં 100 ના છેદમાં 150 થયા હોત ના 120 ના છેદમાં 150 થયા હોત બરોબર ને મતલબ 100 થી 120 વચ્ચે 101 થી 119 દશાંશ સુધી લઈ શકાય એનાથી વધારે જોતી હોત તો તમે બેને ધારો કે અંશ અને છેદને હજાર ગુણી શકતા હતા તો અસંખ્ય મળી શકે આવી સંખ્યાઓ હવે એવી રીતે બીજો પેટા જુઓ ઋણ 3/4 અને 5/4 તો હવે હમણાં આપણે શીખાય એવી રીતે બેને પહેલા શું કરી નાખશું તો કે સમછેદી કરી નાખીએ તો 2 અને 3 એટલે છેદનો લસા 6 થયો 6 લઈ આવવા માટે હું આને 3/4 ગુણું તો અહીંયા આવશે ઋણ 9 ષષ્ટાંશ આને 2/4 ગુણો એટલે અહીંયા શું આવશે તો કે 10 ષષ્ટાંશ તો હવે આમાં તો જુઓ જોઈએ તમારે વચ્ચેની 5 જોતી છે તો આ બાજુ સંખ્યા રેખાઓ પર ઋણ 9 ઋણ 8 ઋણ 7 ઋણ 6 એમ કરતા 10 ષષ્ટાંશ સુધી પહોંચતા વચ્ચે તમને ઘણી બધી સંખ્યાઓ મળી જાય છે કઈ વધારાના સમપૂર્ણાંકો ગુણાકાર કરીને મેળવવાની જરૂર પણ જણાતી નથી બરોબર ને અહીંયા સીધી જ આપણે લખી શકીએ છીએ અહીં ઋણ 3/4 અને 5/4 વચ્ચેની સમય સંખ્યાઓ તો ઋણ 9 અને 10 બરોબર ને એની વચ્ચે જે આવે એ બધી લઈ શકો તમે જેમ કે ઋણ 8 ષષ્ટાંશ ઋણ 7 ષષ્ટાંશ ઋણ 5 ષષ્ટાંશ ઋણ 4 ષષ્ટાંશ પછી એકાદ બે ધન સાઈડની લઈ લો 1 ષષ્ટાંશ 2 ષષ્ટાંશ 3 ષષ્ટાંશ બરોબર એવી રીતે તમે આ બાજુ 9 ષષ્ટાંશ સુધી લખી શકતા હતા ઋણ 8 ષષ્ટાંશ થી શરૂ કરીને તો બહુ સરળતાથી આ બધા દાખલા જો થોડુંક તમે ધ્યાન આપશો તો ગણી શકવાનું છે આપણે 5 જ જોતી હતી પણ 5 થી વધુ તો કોઈ જાતના સમપૂર્ણાંક મેળવ્યા વિના મેળવી શકાય બાકી તમે 10 દશાંશે ગુણો 100 શતાંશે બેને ગુણો બરોબર ને તો અસંખ્ય સંખ્યાઓ એ રીતે મળી શકે તો એવી રીતે હવે ત્રીજા પેટામાં 1/4 અને 1/5 આપ્યા છે તો નિયમ આપણો એક છે પેલા સમછેદી કરો તો 4 અને 2 એટલે છેદનો લસા 4 લઈ આવ્યા છે તો અહીં 4 તૈયાર જ છે પણ અહીંયા 4 જોતા હોય તો મારે 2/4 ગુણવા પડે તો આને હું 2/4 ગુણું એટલે 2/4 હવે આપણને પ્રશ્ન થાય કે 1/4 ને 2/4 વચ્ચે શું કરવું બરોબર ને અહીંયા તો સીધી મળી જતી હતી બીજા પેટામાં તો આપણે શીખ્યા છે આપણે સમપૂર્ણાંક મેળવવું તો અહીંયા સપોઝ 2 ને 10 દશાંશ ગુણો તો આને 10 દશાંશ ગુણો તો કેટલા થાય તો કે 10 40 અંશ
આને 10 દશાંશ ગુણો તો કેટલા થાય તો કે 10 2 20 ને 10 ચોક 40 એનો સમપૂર્ણાંક છે હવે 10 40 ને 20 40 વચ્ચે તો તમને 5 સરળતાથી મળે જ છે ને તો એની વચ્ચેની સંખ્યા એ જે ચતુર્થાંશ અને તૃતીયાંશ વચ્ચેની થઈ કારણ કે એના સમપૂર્ણાંકો છે અહીંયા એ લખી નાખીએ 10 40 થી 20 40 વચ્ચે બરોબર ને 11 40 12 40 13 40 14 40 એવી રીતે 19 40 સુધીની સંખ્યાઓ તમે લખી શકતા હતા આપણે તો પાંચ જ જોતી હતી આ પેલી પાંચ લખી નાખો તોય ચાલે આડાવડી ગમે એમાંથી પાંચ લખો તોય ચાલે બરોબર તો એ રીતે તમે દાખલો ગણી શકતા હવે છઠ્ઠા દાખલામાં ઋણ 2 થી મોટી હોય એવી પાંચ સમય સંખ્યા એ અમારા ખ્યાલથી હમણાં આપણે ઉદાહરણ ગણ્યું જ હતું આમાં ક્યાંક હતું ને આમાં નથી તો કદાચ કાવડા પર ક્યાંક આવ્યું તો હતું બરોબર તો ઋણ 2 થી મોટી અહીંયા 2 થી નાની હોય એવી કીધી છે જેના જુદું છે બરાબર ને તો ઋણ 2 થી મોટી અહીંયા છે આ છઠ્ઠો દાખલો હતો છે બરાબર તો એ તમે અહીંયા જે નાની ગણી છે મોટી તમે લખી નાખો તો કઈ છે નહીં આમ પાંચ કીધી પણ આપણને તો અસંખ્ય મળે છે તો પાંચ સમય સંખ્યાઓમાં ઋણ 2 થી મોટા એટલે સંખ્યા રેખા ઉપર ઋણ 2 ઋણ થી જમણી બાજુ જાવી બધું એનાથી મોટું છે આમ ડાબી બાજુ જાવી બધું એનાથી નાનું છે તો જમણી બાજુ ઋણ 1 0 1 2 3 4 એ બધાય પૂર્ણાંકો ખાલી લઈ લ્યો બરોબર ને તો બધી પૂર્ણાંક સંખ્યા સમય છે જ એના છેદમાં એટલો મૂકી દો એટલે કોઈ પણ પાંચ લખી નાખો તમે ઋણ 2 ની જમણી બાજુ સંખ્યા રેખા ઉપર આવતી હોય એવી જેમ કે ઋણ 3 તૃતીયાંશ લઈ લ્યો તમે બરોબર પછી ઋણ 1 તૃતીયાંશ લઈ લ્યો કે પછી ઋણ 3 ચતુર્થાંશ લઈ લ્યો કે પછી ઋણ 1 ચતુર્થાંશ લઈ લ્યો કે પછી શૂન્ય લઈ લ્યો 1 દ્વિતીયાંશ લઈ લ્યો 1 તૃતીયાંશ લઈ લ્યો 1 ચતુર્થાંશ લઈ લ્યો 1 લઈ લ્યો કે પછી 3 તૃતીયાંશ લઈ લ્યો આમ અસંખ્ય મળશે ધન સાઈડ તમને મેં કીધું કાંઈ ન આવડે તો ખાલી ઋણ 1 0 1 2 3 4 5 એમ લખી નાખો તો આવે વચ્ચેના અપૂર્ણાંકો આવી રીતે ન લખો તો કારણ કે બધી પૂર્ણાંક સંખ્યા સમય તો છે જ તો હવે એમાં ખ્યાલ આવી ગયો ને તમને તો આગળનો દાખલો જોઈએ તો સાતમા દાખલામાં જુઓ જોઈએ 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે આવતી હોય એવી 10 સમય સંખ્યાઓ લખો તો આમાં હું માનું ત્યાં સુધી આખા ચેપ્ટરમાં આપણે જોઈએ કે બીજું નવું તો આવ્યું જ નથી ને એકદમ સહેલું છે ને બધે એક સેમ મેથડ આવે છે 3 પંચમાંશ 3 ચતુર્થાંશ પેલું કામ શું કરશો તમે તો કે 5 અને 4 એટલે સમછેદી કરવા છેદનો વસા 5 અને 4 નો કેટલો થાય તો કે 20 તો હવે બેયના છેદમાં આપણે 20 લઈ આવવા હોય તો પેલી સંખ્યાને તમે કેટલાય ગણશો તો કે 4 ચતુર્થાંશ છે અને બીજી સંખ્યાને તમે કેટલાય ગણશો તો કે 5 પંચમાંશ છે તો 4 ચતુર્થાંશ છે પેલી સંખ્યાને જો તમે ગુણો તો અહીં તમને કેટલા મળે 3 ચોક 12 અને 5 ચોક 20 આને 5 પંચમાંશ છે તમે ગુણો તો તમને કેટલા મળવા જોઈએ 3 પંચા 15 અને 4 પંચા 20 હવે 12 વિષાંશ અને 15 વિષાંશ વચ્ચે સીધી નજરે તમે જુઓ તમને એમ થાય કે 13 વિષાંશ અને 14 વિષાંશ બે જ આવેલા છે બરોબર અને આપણે તો 10 લખવી છે તો હવે શું કરવું
તો આગળ આપણે એવું બોલ્યું જ છે આના આગળ હજી સમપૂર્ણાંકો મેળવો આને હું ધારો કે 10 દશાંશે ગુણી નાખો તો 120 ના છેદમાં 200 થયા આને હું 10 દશાંશે ગુણું તો આ 150 ના છેદમાં 200 થયા તો હવે 120 ના છેદમાં 200 અને 150 ના છેદમાં 200 એની વચ્ચે તો તમે ઘણી બધી મેળવી શકો છો ને તો આ બે અપૂર્ણાંકનું સંક્ષિપ્ત રૂપી આ અપૂર્ણાંકો જ છે મતલબ આ બે વચ્ચે જે આવેલી છે આ બે વચ્ચે આવેલી જ છે બરોબર તો એ વચ્ચે લખી નાખો હવે કે અહીં 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે આ 120 થી 150 વચ્ચેની 121 ના છેદમાં 200 122 ના છેદમાં 200 123 ના છેદમાં 200 124 ના છેદમાં 200 125 ના છેદમાં 200 126 ના છેદમાં 200 127 ના છેદમાં 200 128 ના છેદમાં 200 129 ના છેદમાં 200 130 ના છેદમાં 200 આમ અસંખ્ય મળે છે પણ આપણે 10 જોતી હતી તો 10 થઈ ગઈ આને આ સિક્વન્સમાં લખ્યું હોત તો 149 ના છેદમાં 200 સુધી તો અત્યારે લખી શકતા હતા પછી આને નાને ને 100 શતાંશે ગુણ્યું એના બદલે સહસ્ત્રાંશે ગુણ્યું હોત બરોબર ને અંશ અને છેદ ને 1000 વડે તો આના કરતા અનેક વધારે મેળવી શકતા આપણે પણ અત્યારે આ ઇનફ છે તો આ સાતમા દાખલા પછી અહીંયા તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું છે બરાબર ને હવે એમાં છેલ્લે તમને શું ચર્ચા કરી આપ્યું છે તો એ ચર્ચામાં તો આપણે પેલો મુદ્દો શું કરી દીધી ચર્ચા તો કે સમય સંખ્યાઓ સરવાળા બાદબાકી ગુણાકારની ક્રિયાઓ વિશે સમૃદ્ધ છે સમૃદ્ધતાના ગુણધર્મોની ચર્ચા આપણે કરી લીધી ને એ લેક્ચરને જરા પાછું રિવાઇઝ કરી લેજો બીલાના પાર્ટ બરોબર પછી સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમિયાન સમય સંખ્યાઓ માટે ક્રમનો નિયમ જૂથનો નિયમ એ પણ તમને ક્લિયર થઈ ગયો તો ને કે ક્રમ બદલવાથી કિંમત બદલતી નથી બરોબર એવી જ રીતે જૂથ બદલવાથી પણ સરવાળા ગુણાકારમાં કિંમત બદલતી નથી ત્યાર પછી સમય સંખ્યાઓમાં શૂન્ય છે એ સરવાળાનો તટસ્થ ઘટક એક છે એ ગુણાકારનો તટસ્થ ઘટક હમણાં આપણે દાખલામાં એની ચર્ચા કરી હતી ને પછી a/b હોય તો એની વિરોધી સંખ્યા -a/b એના ઉપરથી પણ આપણે ચર્ચા કરી હતી ને કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય એ બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ બરોબર ને એનાથી ઉલટું પણ તમે સાચું ગણી શકતા હતા કે જો બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય હોય તો એકબીજાની વિરોધી જો બે સંખ્યાઓ વિરોધી હોય તો એનો સરવાળો શૂન્ય થાય પછીના મુદ્દામાં a/b * c/d = 1 હોય તો શૂન્ય સંખ્યા a/b એ c/d નો વ્યસ્ત છે તો એ પણ આપણે જોયું કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 આવતો હોય એ બંને એકબીજાની વ્યસ્ત કહેવાય બરોબર અને એનાથી ઉલટું સાચું કે વ્યસ્ત સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર હંમેશા 1 થતો હોય બરોબર તો એ મુદ્દાઓ પણ આપણા લેક્ચર્સમાં રિવાઇઝ કરો પછી સમય સંખ્યાઓ માટે વિભાજનનો ગુણધર્મ જોયો તો આપણે ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન અને બાદબાકી ઉપર વિભાજન અહીંયા તમને આપ્યું છે ને a * b + c = ab + ac અને a * b - c = ab - ac પછી સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ એના પણ આપણે ઘણા ઉદાહરણો કર્યા ને ત્યાર પછી બે સમય સંખ્યાઓ વચ્ચેની અગણિત સમય સંખ્યાઓ આવેલી હોય છે એના પણ આપણે ઘણા દાખલાઓ જોયા બરોબર ને પછી મધ્યકનો ખ્યાલ પણ આવી ગયો ને તમને બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2 આપણે એક દાખલો એ રીતે પણ ગણ્યો હતો ને તો આ બધી વસ્તુઓ જે છે એ છેલ્લે તમને શું ચર્ચા કરવામાં આવી છે એ પણ ફરીથી રિવાઇઝ કરી લેજો અને આ દાખલા મેં કીધું એમ જોઈને ઉતારા ન કરતા તમારી રીતે વિચારીને મને મોકલો કે આ દાખલો આમ ગણ્યો છે આને નાને 1000 ના છેદમાં 1000 વડે ગુણીને તમે મેળવવો હોય કે પછી 50 ના છેદમાં 50 વડે ગુણીને મેળવવો હશે તો મારાથી તમારા જવાબો જુદા હશે એનો અર્થ એવો નથી ખોટા હશે
તો બધી રીતે પ્રયત્ન કરો. અને છતાંય ભૂલ પડે તો સારી બાબત છે કે અહીંયા ભૂલ પડી ગઈ એટલે પરીક્ષામાં આપણે ભૂલ ન પડે, પણ પૂછશો તો ખબર પડશે. એટલે પૂછવામાં શરમ સંકોચ નહીં રાખો. બરોબર? તો પહેલા પ્રયત્ન કરો, પછી ન સમજાય ત્યાં પૂછો, અને આવડી ગયું છે પછી એ વેરીફાઈ કરાવો કે આ રીતે થઈ શકે કે ન થઈ શકે. તો આ લેક્ચરને આપણે અહીંયા પૂરું કરીએ છીએ, આ પ્રકરણને પણ પૂરું કરીએ છીએ. બધા વ્યવસ્થિત ફેરબુકમાં લખીને પછી મને ફોટોગ્રાફ્સ મોકલી આપો. બધાને શુભેચ્છાઓ. આવજો.